હેલો એવરીવન. કહેવાય છે ને કે સફળતા છે એ કિસ્મતમાં નથી હોતી પણ સાચી મહેનતમાં હોય છે. એવી જ રીતે આપણી વચ્ચે આજે મહેનતુ વિદ્યાર્થી દર્શન સોરઠિયા છે. કોંગ્રેચ્યુલેશન્સ દર્શન, તમને 99.10 PR આવ્યા બોર્ડ એક્ઝામમાં. સૌથી પહેલાં તમને જણાવો કે તમને જ્યારે રિઝલ્ટ તમે જોયું હતું તમારું ત્યારે તમને સૌથી પહેલાં કેવું ફીલ થયું હતું? સૌથી પહેલાં તો વિશ્વાસ નહોતો આવતો રિઝલ્ટ પર કે આ મારું છે, પણ પછી તો આપણે મહેનત કરી હોય એવું જ રિઝલ્ટ આવવાનું છે. તો કરેક્ટ. ઓકે, બીજું કે તમે આખું વર્ષ તમારી સ્ટડી પેટર્ન કેવી રીતે રાખી હતી, કે કેવી રીતે તમે સ્ટડી કરતા? સ્ટડીમાં તો ટાર્ગેટ, ફોકસ અને ડેઇલી વર્ક આ ખાસ જરૂરિયાત છે. કે પહેલાં તો આપણે વર્ષ ચાલુ થાય ત્યારથી જ આપણો ટાર્ગેટ નક્કી કરવાનો હોય છે કે મારે બોર્ડમાં ગમે તે થાય આટલા ટકા તો લેવા જ છે એમ. અને પછી બીજી વાત છે કે ફોકસ હોવું જોઈએ સ્ટડી ઉપર, કે આપણે જ્યારે ભણવા બેઠા છીએ તો ભણવા ઉપર જ ફોકસ રાખવાનું, પછી બીજે ક્યાંય ના હોવું જોઈએ એમ. અને ડેઇલી વર્ક તો જે ટ્યુશનમાંથી કરાવવામાં આવતું હોય, સ્કૂલમાંથી હોય છે, આ ડેઇલી વર્ક તો આપને કરવાનું જ હોય છે. ઓકે, એટલે તમે કેટલો ટાર્ગેટ રાખ્યો હતો? જે યર સ્ટાર્ટિંગ થયું ત્યારે તમારો ટાર્ગેટ શું હતો? યર સ્ટાર્ટિંગ થયું ત્યારે પહેલેથી જ 95 ટાર્ગેટ હતો જ મારો, કે આટલા તો લેવા જ છે. અત્યારે તમને કેટલા પર્સન્ટેજ આવ્યા છે? અત્યારે 91 આવેલા છે. ઓકે, એનો મતલબ એવો થયો કે આપણે કદાચ ટાર્ગેટ ઊંચો રાખશું તો એની નજીક સુધી આપણે ટકાવારી લઈ શકશું. જો તમે 80% ટાર્ગેટ રાખશો તો તમને કદાચ 75 કે 85% આજુબાજુ આવી શકે છે. એટલે ટાર્ગેટ હંમેશા ઊંચો રાખવાનો અને ત્યાં સુધી લક્ષ્ય હાંસલ કરવાનું. વેરી ગુડ. બીજી વાત તમે કહી ફોકસની. ફોકસ એટલે કે જ્યારે સર ટીચર ક્લાસમાં ભણાવતો હોય ત્યારે એના પર 100% કોન્સન્ટ્રેશન હોવું જોઈએ. અને થર્ડ વસ્તુ તમે વાત કરી કે ડેઇલી વર્ક, ડેઇલીનું રોજે રોજનું કામ રોજે રોજ થવું જોઈએ. ઓકે, ફાઇન. એક એવો સબ્જેક્ટ કે જે બધા લોકોને બધા સબ્જેક્ટ આવડતા ન હોય, કેમ કે બધા લોકો બધી વાતમાં શું કહેવાય, બધા સબ્જેક્ટમાં પાવરદાર ન હોય, રાઈટ? તમને એવો કયો સબ્જેક્ટ લાગતો કે જેમાં તમે વીક હો, તમને એમાં લાગતો કે એનામાં વધારે મહેનત કરવાની જરૂર છે? અકાઉન્ટન્સી છે એ મારો સૌથી વીક વિષય હતો. ઓકે. અને તેના ઉપર ફોકસ કરવું એ મને થોડુંક અઘરું લાગતું. ઓકે. પણ પછી સમય જતાં જાન્યુઆરી મહિનો આવ્યો ત્યારથી એમ થઈ ગયું કે હવે તો ડેઇલી અકાઉન્ટ કરશું તો આગળ જતાં કામ આવશે. બાકી તો ઓકે. અકાઉન્ટમાં કેટલા માર્ક્સ આવ્યા છે આપને? અકાઉન્ટમાં 92. ઓકે, વેરી ગુડ. 92 માર્ક્સ સ્કોર કર્યા છે. તમને જ્યારે ટ્યુશન ક્લાસમાં અથવા તો સ્કૂલમાં જ્યારે એક્ઝામ લેતા ત્યારે 90+ ક્યારે અકાઉન્ટમાં માર્ક્સ આવેલા છે? અકાઉન્ટમાં તો મારે 60 ને આડેગાડે જ હોય છે માર્ક. ઓકે, એટલે સ્કૂલ ટ્યુશનમાં જ્યારે એક્ઝામ થતા તમે 60-70ની વચ્ચે માર્ક્સ આવતા અને બોર્ડમાં તમને આવ્યા છે 92 માર્ક્સ. એનો મતલબ એમ કે તમે દ્રઢ નિશ્ચય કર્યો હતો કે ના, મારે આટલા માર્ક્સ લેવા જ છે. વેરી ગુડ. બીજી એક વાત કરીએ ભણતર સિવાયની, તો ફૂડ હેબિટ્સ. આપણે બધા લોકો છોકરાઓ છે જંક ફૂડ વધારે ખાતા હોય છે, તો તમારી ફૂડ હેબિટ્સ કેવી હતી? ફૂડ હેબિટ્સમાં તો જ્યારે પરીક્ષા આજુબાજુ હોય ત્યારે હેલ્ધી ફૂડ લેવું જ વધારે પ્રિફર કરતો હોઉં છું. અને હંમેશા હેલ્થને સારું રહે એવી રીતનું ફૂડ લેવું એ જરૂરી છે. ઓકે, એટલે એક્ઝામનો 2-3 મહિનાની વાર હોય ત્યારે આપણે હેલ્ધી ફૂડ લેવું જોઈએ કે એનાથી તબિયત ના બગડે. ઓકે, ફાઇન. હવે એક બીજો ક્વેશ્ચન કે તમે આ જે રિઝલ્ટ તમારું જે આવ્યું છે એ રિઝલ્ટ તમે કોને ડેડિકેટ કરવા માંગો છો? સૌપ્રથમ તો મારા માતા પિતાને ડેડિકેટ થશે, ને ત્યારબાદ શિક્ષકો જેને મારી પાછળ આટલી મહેનત કરી તેને ડેડિકેટ કરવા માંગુ. ઓકે. એક તમારો કોઈ મંત્ર, એક પ્રેરણા કે જે તમને હંમેશા મોટિવેટ રાખતું? હું નાનપણથી જ સ્વામી વિવેકાનંદને ખૂબ માનું છું અને એનો એક જ મંત્ર છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. તેને જ મેં મારો મંત્ર રાખ્યો છે અને હંમેશા તેનું પાલન કરવામાં. એક લાસ્ટ ક્વેશ્ચન. માર્ચ 2026માં જે વિદ્યાર્થીઓ બોર્ડમાં આવવાના છે એના માટે તો આપણી પાસે કાંઈ ટિપ્સ કે ટ્રિક્સ હોય તો કહી શકો? એના માટે તો એક જ ટિપ્સ આપવા માગું છું કે જ્યારે તમે ડિસેમ્બર મહિના સુધી તમે મહેનત કરો છો ત્યારે ડેઇલી વર્ક, જ્યાં સુધી કોર્સ પૂરો ના થાય ત્યાં સુધી ડેઇલી વર્ક કરવાનું. અને રિવિઝન સમયે તમારે પૂરેપૂરું ફોકસ જે વીક વિષય હોય તેમાં રાખવાનું. અને એવો કોઈ જાતનો એટીટ્યૂડ નહીં રાખવાનો કે મને આ વિષયમાં તો આવી જ જશે એટલા માર્ક. કરેક્ટ. એવું જ જોઈએ. ઓકે, હા. તો આજના આપણા કન્વર્સેશન ઉપરથી મને એવું લાગે છે કે તમે પુરુષાર્થ, પ્રાર્થના અને પ્રતિજ્ઞા આ 3 શસ્ત્રનો ઉપયોગ કરીને સફળતા મેળવેલી છે.
પુરુષાર્થ એટલે કે કન્ટિન્યુઅસ મહેનત, સખત મહેનત, પ્રાર્થના એટલે કે તમે કોઈ પણ એક વસ્તુ પર વિશ્વાસ રાખ્યો હતો કે મારે આટલો ટાર્ગેટ અચીવ કરવાનો જ છે, અને પ્રતિજ્ઞા એટલે કે તમે દૃઢ નિશ્ચય કર્યો હતો કે ના મારે બોર્ડમાં A1 ગ્રેડ લેવો જ છે ને આટલા પર્સન્ટેજ લેવા જ છે, રાઈટ, અને તમને સફળતા મળી છે. તો લાસ્ટમાં હું એટલું જ કહેવા માગું છું કે સપના વિચારવાથી સાકાર નથી થતા, પરંતુ એને સાકાર કરવા માટે સતત પ્રયાસ કરવો પડે છે. આજનો આપણે આ વાર્તાલાપ છે એ આપણા માર્ચ 2026ના અને આવતા વિદ્યાર્થીઓ માટે ભવિષ્યમાં ઘણા બધા લોકોને પ્રેરણા પૂરી પાડશે. થેન્ક યુ.